પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે। 1 કલાકથી સતત ધોધમાર વરસાદ ગાંધીનગરમાં છે। રોડ પર પાણી ભરાયેલા અને વાહન વ્યવહારને પણ મોટા પ્રકારે અસરગ્રસ્ત જોવા મળ્યા છે। હવામાન વિભાગે કરી છે વધુ વરસાદની આગાહી। કલેક્ટર મેહુલ દવે દ્વારા બેઠક બોલાવવામાં આવી છે। તો હાલ ગાંધીનગરની જે પ્રકારની સ્થિતિ છે, કલેક્ટર દ્વારા તાત્કાલિક બેઠક બોલાવીને જે આગોતરું આયોજન છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે, કારણ કે આ વરસાદ હજુ તીવ્ર બને તેવી શક્યતા અને તેને ધ્યાનમાં રાખીને હવે કલેક્ટર દ્વારા બેઠક બોલાવી છે। ગાંધીનગર શહેર તેમજ આખા જે જિલ્લા છે તેમાં આ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ તો વરસાદની શરૂઆત થઈ છે। 1 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ હાલ રોકાય તેમ જોતા લાગતું તો નથી અને તેને લઈને જ જે પ્રકારે પાણી પણ ભરાયેલા જોવા મળ્યા છે અને આ સ્થિતિ વધુ ન વણસે તેને લઈને બેઠકનું આયોજન કલેક્ટરે કર્યું। તો આ તરફ ધરોઈમાંથી પણ પાણી